તો પાકિસ્તાને ગુજરાતના કચ્છને પણ ટાર્ગેટ કર્યું છે। કચ્છ પર પાકિસ્તાને 8 ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને નિષ્ફળ કરી દેવામાં આવ્યા છે। કચ્છ પર પાકિસ્તાને એક મિસાઇલથી પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જો કે તેને પણ નિષ્ફળ કરી દેવામાં આવ્યા। ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ 8 ડ્રોનને તોડી પાડ્યા છે। પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું ને જેમાં તે ગુજરાતના કચ્છને પણ સતત નિશાન બનાવી રહ્યું છે। ભુજ પાસે 2, નલિયા પાસે 4 ડ્રોન તોડી પડાયા છે, તો ભુજના નાગોર નજીક પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। તુર્કી બનાવટનું TB2 ડ્રોન કચ્છમાં તોડી પડાયું છે। સેનાએ L-70 અને એર ડિફેન્સ ગનથી TB2 ડ્રોનને પણ તોડી પાડ્યું છે। $5 મિલિયન કિંમતનું બખ્તિયાર ડ્રોન સેનાએ તોડી પાડ્યું છે અને સાથે જ અપીલ પણ કરી છે પોલીસે કે લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે, અફવાઓથી દૂર રહે। આ તમામ બાબતે સચેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરત જ પોલીસને જાણ કરવી। સતર્કતાના ભાગરૂપે આજથી કંડલા પોર્ટને બંધ કરી દેવાનો નિર્ણય આવ્યો છે। કંડલા પોર્ટ પર તમામ પ્રવૃત્તિઓ આજથી બંધ કરી દેવામાં આવી છે, કારણ કે પાકિસ્તાન દ્વારા જે અવરચંડાઈ કરવામાં આવે છે, નાપાક હરકતો કરવામાં આવે છે, ગુજરાતના કચ્છને સતત ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યું છે। ડ્રોન મિસાઇલથી એટેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને ભારતીય સેનાએ તોડી પાડ્યા છે, પરંતુ સતર્કતા રાખવા માટે પોલીસ પણ કહી રહી છે અને એબીપી અસ્મિતા પણ તમામને અપીલ કરી રહ્યું છે કે સતર્ક જરૂરથી રહેજો। જો આપની આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ જાણ કરવી। કચ્છના જે આપણા નાગરિકો છે એ નાગરિકોને મારી એ પણ અપીલ છે, આપણે હાલના સંજોગોમાં બિનજરૂરી રીતે આપણી અવરજવર ક્યાંય પણ હોય એ ટાળીએ। આપણા વડીલો, આપણા જે પણ બાળકો અને પરિવારના એવા જે પણ લોકો છે કે જેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી આપણા પોતાના હાથમાં છે। એમની સુરક્ષા અને એમની ચિંતા આપણે સૌ પ્રથમ કરીએ। મારી આપ સૌને વિનમ્ર અપીલ પણ છે, નાગરિક ધર્મ તરીકે આપણે સૌ સ્વૈચ્છિક બ્લેકઆઉટમાં પણ સહયોગ આપી અને જોડાવવું જોઈએ। તો પાકિસ્તાન સાથે તણાવને લઈ ભુજથી મોટા સમાચાર। રેડ એલર્ટ બાદ ભુજને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે। સાયરન વગાડી લોકોને ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ છે। ભુજના બહારના તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રોડ પર દેખાતા લોકોને ઘરમાં સુરક્ષિત થઈ ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ છે। સવારથી જ ભુજના બજારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે। સવારથી ભુજના નાગરિકોને ચેતવ્યા બાદ બપોરે 3 વખત સાયરન વગાડી પ્રશાસને આ શહેર અને આ જિલ્લો રેડ એલર્ટ ઉપર છે તેવી સૂચના આપી છે અને તમામ લોકોને પોતાના ઘરની અંદર સુરક્ષિત થઈ જવા માટે કહેવામાં આવી રહ્યું છે। દ્રશ્ય જોઈ રહ્યા છો આપ ભુજના સ્ટેશન રોડના આ દ્રશ્યો છે કે જ્યાં કોમર્શિયલ વિસ્તાર પણ આવેલો છે અને રહેણાંક વિસ્તાર પણ આવેલો છે। રહેણાંક વિસ્તાર અત્યારે આપ જોઈ રહ્યા છો સંપૂર્ણપણે સુમસામ દેખાઈ રહ્યો છે। લોકો પોતાના ઘરની અંદર સુરક્ષિત હોય એ પ્રકારેનો માહોલ હાલ સંપૂર્ણપણે જોવા મળી રહ્યો છે। તો આ રહેણાંક વિસ્તારની બાજુમાં જ આવેલો કોમર્શિયલ વિસ્તાર પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે જે બજારો સવારથી બંધ છે તે બજારો અત્યારે સંપૂર્ણપણે બંધ હોવાનું જણાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ આ તમામ બજારો જે સવારથી બંધ હતી એ અત્યારે સંપૂર્ણપણે બંધ જોવા મળી રહી છે। સવારે થોડી ઘણી છૂટછાટ અથવા તો થોડો ઘણો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ બપોર બાદ જ્યારે હવે આ કચ્છ જિલ્લો, સમગ્ર કચ્છ જિલ્લો સંપૂર્ણ રેડ એલર્ટ ઉપર છે ત્યારે હજુ પણ રોડ ઉપર રહેતા લોકોને ઘરમાં સુરક્ષિત થઈ જવા માટેની સૂચના આપવામાં આવી છે અને ભુજની બહાર જેટલા પણ રોડ છે એ તમામ જગ્યાએ પોલીસ ગોઠવી દેવામાં આવી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, કચ્છ, ભુજ। તો ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છમાં હાઈ એલર્ટ છે। ભુજ શહેરના રસ્તાઓ બંધ કરાયા છે। શહેર બહારથી આવતા વાહનો માટે પણ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। શું પરિસ્થિતિ છે જોઈએ હર્ષદ ઠાકુરના રિપોર્ટમાં।
ભારત પાકિસ્તાન યુદ્ધની વચ્ચે કચ્છને હાઈ એલર્ટ જે છે તે આજે જાહેર કરવામાં આવ્યું છે. તેને લઈને ભુજમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભુજ શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. હાલ દ્રશ્યો જોઈ શકાય છે. પોલીસ દ્વારા જે છે તે ભુજમાં પ્રવેશ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તમામ લોકોને ભુજમાં ન પ્રવેશવા માટે સૂચના આપવામાં આવી રહી છે. તમામ લોકોને બાયપાસ રસ્તા ઉપરથી જે છે તે પસાર કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે કચ્છને જે રીતે હાઈ એલર્ટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને તમામ એજન્સીઓ જે છે તે સતત જોવા મળી રહી છે. પોલીસ પણ સતત લોકોના જે છે લોકો ક્યાંથી આવી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તે પણ તપાસ જે છે તે કરી રહી છે. બીજી તરફ વાત કરવામાં આવે સતત પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ડ્રોન અટેકને લઈને ભુજ શહેરને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યું છે અને ભુજ શહેરના અંદર પ્રવેશવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ જે છે તે મૂકી દેવામાં આવ્યું છે.